હાલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે બ્લેક અમૃતનું કેવું રિઝલ્ટ મળ્યું છે તેની વાત કરશું। તમને બતાવીશું બે જીરા જેમાં બ્લેક અમૃત છાંટેલું છે અને એકમાં નથી છાંટેલું તે। તો તમે ગેસ કરજો અને બતાવજો કેવું રિઝલ્ટ છે, બરાબર। અને હું પણ તમને આગળ કહું છું, જો આપણે આગળનો વિડીયો જોઈ પછી ખબર પડે। તો મિત્રો, વિડીયો તમને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર। અને નીચે એક કમેન્ટ પણ કરી દેજો અને તમે બતાવજો આપણે આ બ્લેક અમૃતથી કેવું રિઝલ્ટ છે નથી। હું તો તમને કહું છું છે જેવું હશે તે હું તમને બતાવી દઈશ। આપણે કોઈ ખોટી માહિતી નથી આપતા કે આપણે આ કંપનીની કોઈ સ્પોન્સર નથી મળતી, બરાબર, એડવર્ટાઈઝ નથી કરતા। પણ તેની એડવર્ટાઈઝ આપણે જોઈ અને આવતી હોય છે તે જોઈ અને આપણે આ વિડીયો બનાવી છે કે આનું કેવું આમાં રિઝલ્ટ મળે છે તે, બરાબર। તો ચાલો તમને બે જીરા બતાવી દઉં, એકમાં જેમાં એકનું બ્લેક અમૃત છાંટેલું છે ને એકમાં નથી છાંટેલું તે। ચાલો તમને બતાવું। તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે 74 દિવસનું જીરું થયું છે, બરાબર। અને જો પીરું પડી ગયું છે એમાં આપણે પીરું પડવા માંડ્યું છે। જરાક કેમેરામાં વધારે જ પીરું લાગશે, બરાબર। થોડો તડકો છે એટલે જરાક વધારે પીરું બતાવે છે, બાકી પીરું પડી ગયું છે। અને આ રીતના કણ પણ થઈ ગયા છે, જો આવો પાકલ એકદમ પાકવા માંડ્યા હોય ને એ રીતના થોડા ફોકસ કરું છું, જો આ તમે જોવો ને, બરાબર। જો આ રીતના થવા માંડ્યા છે, સારો આવે છે તો વધારે પકડે છે। તો તમને તે પણ બતાવી દઉં, બરાબર, કે કેવું છે બ્લેક જો એવું કીધું કે ફાડી નાખે એવું રિઝલ્ટ નથી, બરાબર। સાવ ધતિંગ જ હોય એવું લાગે છે આપણે બ્લેક અમૃત। તો આપણે આમાં જ્યારે 45 દિવસનું હતું ત્યારેથી ચાલુ કર્યા હતા, 7 દી 8 દી અને 10 દિવસના અંતરે 3 રાઉન્ડ મારેલા છે અને જોઈ શકો છો, બરાબર। ફ્લાવરિંગ છે એવું બધું કંઈ વધારે નથી। હું તમને બીજું જીરું બતાવું છું આગળ, પહેલાં આ જોઈ લ્યો, બરાબર। આમાં જે બ્લેક અમૃતના આપણે 3 રાઉન્ડ લીધા છે તે છે, સાથે રક્ષા અમૃતે પણ નાખેલો હતો, બરાબર। પણ ફ્લાવર જે વધારે ફ્લાવર છે ને તેના માટે આ બ્લેક અમૃતનું કહેતા હતા। તો આપણે જોઈ શકો છો આવું છે, બરાબર। જીરું આ થયું છે આજે 74 દિવસનું અને પીરું પડી ગયું છે, જોઈ શકો છો તમે ઘણું બધું। બીજી પણ ઘણી બધી દવામાં આપણે છાંટી છે, એવું નથી કે ખાલી બ્લેક અમૃત જ છાંટી છે, બરાબર। તો તમે એક આ જોઈ લ્યો, બરાબર, આ છે બ્લેક અમૃતવાળું। અને હું સાથે તમને બીજો ક્લિપ બતાવું છું, જે તમે જે સાઈડમાં જોઈ શકો છો, અત્યારે સાઈડમાં જોઉં છો ને તે છે એમાં એક પણ રાઉન્ડ બ્લેક અમૃતનો નથી આવ્યો। તો તેમાં ને આમાં શું ફેર છે તે બતાવજો, બરાબર। આમાં આવું ફ્લાવરિંગ છે, બરાબર છે, એમ એવું નથી કે નથી, પણ 5Gની સ્પીડમાં આપણે રિઝલ્ટ મળે એવું નથી કે આજે આપણે દવા છાંટીને 2-3 દિવસમાં આનું રિઝલ્ટ પરબારું સામે દેખાય બ્લેક અમૃતનું, એવું કંઈ મને નથી દેખાણું આમાં, બરાબર। આપણે 3 રાઉન્ડ લીધા છે, કોઈ ખોટો વિડીયો નથી કે જે છે। મિત્રો, આ તો આપણે બ્લેક અમૃત છાંટ્યું તે પછીનું, બરાબર। હવે પાછો તમને વિડીયો મળશે જ્યારે એકદમ પૂરું પાકી જશે ત્યારે શું કંઈ ફેર પડે છે બેમાંથી એક એમાં, બરાબર। કંઈ જેમ કે આ દાણા છે મજબૂત જ રહે છે, આ દાણા જે છાંટલ નથી તેમાં કંઈ ફેર પડે છે, બરાબર। તેનું રિઝલ્ટ હવે જ્યારે આપણે એકદમ બધું પાકી જશે ત્યારે મળશે, 10 કે 15 દિવસ પછી, બરાબર। તો ત્યાં સુધી તમે રાહ જોઈ શકો છો, બરાબર। અને એ પણ જોવાઈ જશે કે છેલ્લે એમાં એવું એ બ્લેક અમૃતમાં બતાવે છે કે આના દાણા છે એકદમ મજબૂત થાય છે, બરાબર, જે પણ પાકમાં આપણે છાંટીએ તેમાં। તો હવે જોશું છેલ્લે આપણે કેવું રિઝલ્ટ એનું મળે છે। અત્યારે તો આમ તમને મેં દેખાડી દીધું કે ફાલમાં જે કણતર છે, અત્યારે તો મેં તમને બતાવી દીધું બે જીરામાં, બરાબર, કે કણતરમાં કંઈ જાજો ફેર નથી મને દેખાતો હજી સુધી આમાં। તો હવે છેલ્લે એ જોવાનું રહ્યું કે આના દાણા કેવા મજબૂત થાય છે અને જે બ્લેક અમૃત છાંટેલા છે તેના કેવા મજબૂત થાય છે તે આપણે જોશું 10 દિવસ પછી। તમને આ ચેનલ પર પાછો વિડીયો મળી જશે, બરાબર। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। તો આપણે મળીએ છીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।